गुड मॉर्निंग, वंदे मातरम। वंस अगेन स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश હું રેણુ શર્મા આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? યસ, આઈ હોપ સો કે આપ સૌ વિદ્યાર્થીઓ ખૂબ મજામાં હશો। તો એવી જ આશા સાથે આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, હાલ આપણે ઇંગ્લિશ ગ્રામરનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં તમારો ટોપિક છે ચેપ્ટર નંબર 11 ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ। યસ, આપણે લેક્ચર નંબર 1, 2, 3, 4 અને આજે આપણે લેક્ચર નંબર 5 જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, તે પહેલાં તો આપણે સમજી લઈએ કે લેક્ચર નંબર 1, 2, 3 એન્ડ 4માં તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ વિધાનમાં શું શીખ્યા? તો આપણે પહેલાંની વાત કરીએ તો આપણે સૌથી પહેલાં તો 3 વિધાનો વિશે શીખ્યા છે, કે જેમાં પહેલું હતું અસર્ટિવ સેન્ટેન્સ, ધેટ મીન્સ વિધાન વાક્યો। બીજું હતું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો, અને ત્રીજું યસ વિદ્યાર્થી મિત્રો ઇમ્પરેટિવ સેન્ટેન્સ, ધેટ મીન્સ આજ્ઞાર્થ વાક્ય। હવે વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેમાં આપણે જે ચેન્જ જોયા છે તે છે ચેન્જીસમાં રિપોર્ટિંગ વર્બમાં ચેન્જીસ, અને જ્યાં કન્જક્શન તરીકે વાક્ય જોડવા માટે જે વપરાય છે તેમાં આપણે જોયું। એન્ડ નોર્મલી જે 3 ફેરફાર છે, કાળમાં ફેરફાર, સર્વનામમાં ફેરફાર અને યસ સમય સૂચક દર્શાવતા શબ્દોમાં ફેરફાર, તે કેટલાક આપણે ફેરફારો પણ કર્યા છે। તો કાળમાં ફેરફાર વિશે હું ફરીથી એકવાર તમને રિવાઇઝ કરાવી દઉં વિદ્યાર્થી મિત્રો। સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ત્યારબાદ ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ત્યારબાદ પૂર્ણ વર્તમાન કાળ, યસ હેવ કે હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, તો તેનું પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ। તો તેવી જ રીતે જો સાદો ભૂતકાળનું વાક્ય આપેલું હોય તમને ડાયરેક્ટ સ્પીચમાં તો શું કરશો? પૂર્ણ ભૂતકાળ। ચાલુ ભૂતકાળનું વાક્ય આપેલું હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ, અને જો પૂર્ણ ભૂતકાળનું વાક્ય આપેલું હોય તો તમારે કોઈ ચેન્જ નહીં કરવાનું, કાળમાં પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ જ રહેશે। ત્યારબાદ આવે છે મોડલ્સ। યસ વિદ્યાર્થી મિત્રો, મોડલ્સમાં જો વિલ હોય તો વુડ કરો, શેલ હોય તો શુડ, કેન હોય તો કુડ, મે હોય તો માઇટ, અને પ્લસ ક્રિયાપદનું મૂળ। તો આ હતા કાળમાં ફેરફાર। ત્યારબાદ સર્વનામમાં ફેરફારમાં આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે SON યસ સન આપણે કહીએ છીએ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ એન્ડ એન, ધેટ મીન્સ નો ચેન્જ। સબ્જેક્ટ માટે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એન્ડ પ્લુરલ બેઉ એટલે કે એકવચન અને બહુવચન જે આપેલ છે તેનો ઉપયોગ કરીએ છીએ। ત્યારબાદ જે SONO ઓબ્જેક્ટમાં આપણે સેકન્ડ પર્સનનો ઉપયોગ કરીએ છીએ, ધેટ મીન્સ યુ, અને થર્ડ પર્સન એટલે કે એન જેને આપણે કહીએ છીએ નો ચેન્જ, તેમાં શાનો સમાવેશ થાય છે? તો થર્ડ પર્સનનો હી, શી અને ઇટ, જેમાં તેનું બહુવચન થાય છે તે। વિદ્યાર્થી મિત્રો, તેમાં તમારે કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિ ત્રણેયને તમારે ખૂબ ધ્યાન રાખીને વાક્યો તમારે સોલ્વ કરવાના હોય છે। અને ત્રીજું હતું સમય સૂચક શબ્દો એટલે કે ધીસ તો ધેટ, ટુડે તો ધેટ ડે, જેવા જે ફેરફારોની તમને લિસ્ટ આપી છે તે પ્રમાણે તમારે લર્ન કરીને રાખવાના, અને જેથી કરીને જ્યારે પણ તેવું સેન્ટેન્સ આવે તો તમે તેને ઇઝીલી સોલ્વ કરી શકો। તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે કયા વાક્યોનો અભ્યાસ કરવાના છે? તો આજે આપણે જે અભ્યાસ કરવાના છે તે વાક્યો છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ। યસ વિદ્યાર્થી મિત્રો, એક્સક્લેમેટરી સેન્ટેન્સ મીન્સ વોટ? તો આજે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ વિશે, ધેટ મીન્સ આશ્ચર્યજનક વાક્ય। તમે સામાન્ય રીતે કે જ્યારે ક્યાંક જાઓ છો, તમે કોઈ સુંદર વસ્તુ જોઈ લીધી હોય તો શું કહે છો? વાવ, હાઉ બ્યુટીફુલ, કેટલું સુંદર છે। તો ઓહ કરીને એટલે કે જ્યારે પણ આપણને આશ્ચર્યજનક શબ્દ લાગે તો આપણે શાનો ઉપયોગ કરવાનો છે? તો આજ્ઞાર્થ વાક્યનો આશ્ચર્યકારક વાક્ય એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સનો ઉપયોગ કરવાનો છે। તો તમને અહીં આપેલું છે આશ્ચર્યકારક વાક્યોનો સામાન્ય રીતે આરંભ શાનાથી થાય છે? તો કે વોટ
કે હાઉથી થાય છે તે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે એક્સક્લેમેટરીની સેન્ટેન્સની શરૂઆત શાનાથી થાય છે તો વોટ કે હાઉ અને સૌથી મેઇન વસ્તુ કે તેની પાછળ શું આપેલું હોય છે ઉદ્ગાર વાક્યનું ચિહ્ન યસ વિદ્યાર્થી મિત્રો શું આપેલું હોય છે ઉદ્ગાર વાક્યનું ચિહ્ન હવે ઉદ્ગાર વાક્યનું ચિહ્ન જો તમને આપેલું હોય ઉદ્ગાર વાક્યનું તમને ચિહ્ન આપેલું હોય વિદ્યાર્થી મિત્રો તો તમારે શું સમજવાનું કે તમારે એવું સમજવાનું કે તે વાક્ય તમારું આશ્ચર્યકારક એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ આપેલું છે સૌથી પહેલા તો સેડ ટુ ને બદલે એક્સક્લેમ્ડ ટુ મુકાય છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે સેડ ટુ ને બદલે આપણે શું મૂકીએ છીએ તો સેડ ટુ ને બદલે આવે છે એક્સક્લેમ્ડ જો આપણે રિવાઇઝ કરીએ તો જ્યારે આપણે વિધાન વાક્યનું સમજ્યું તો સે સેઝ સે ટુનું ટેલ અને સેઝ ટુનું ટેલ્સ કર્યું ત્યારબાદ સેડ અને સેડ ટુ હોય તો ટોલ્ડ કર્યું પ્રશ્નાર્થ વાક્યમાં આપણે સેડ કે સેડ ટુને બદલે આસ્ક્ડનો ઉપયોગ કર્યો તો હવે જ્યારે બીજું એક વાક્ય આપણે જોયું હતું ઇમ્પરેટિવ સેન્ટેન્સ યસ વિદ્યાર્થી મિત્રો તો તેમાં સૂચન સૂચના આદેશ એના પ્રમાણે અલગ અલગ ભાવ દર્શાવતા શબ્દોનો ઉપયોગ કર્યો હવે આવે એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં તમારે શાનો ઉપયોગ કરવાનો છે તો એક્સક્લેમ્ડ ટુનો ઉપયોગ કરવાનો છે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સાદું બની જાય છે એટલે કે કોઈ ઉદ્ગાર વાક્ય ચિહ્ન પછી આવે નહીં અને સાદા વાક્યના ફેરફારના નિયમ મુજબ કાળ અને સર્વનામમાં ફેરફાર કરવા ત્યારબાદ વાક્યમાં કેટલાક શબ્દો આપેલા હોય છે ફોર એક્ઝામ્પલ ઓ હુરે ત્યારબાદ વોટ હાઉ તો આવા બધા જે શબ્દો આપેલા હોય છે તે શબ્દો પણ નીકળી જાય છે અને તેની સ્થાન પર કેટલીક વાર ઉત્કટતા સૂચક શબ્દો એટલે ખૂબ જ સરસ છે ધેટ મીન્સ વેરી ત્યારબાદ રિયલી ખરેખર ઇન્ડીડ ખરેખર તો રિયલી વેરી ઇન્ડીડ જેવા શબ્દો આપણે વાપરી શકીએ છીએ તો શોર્ટમાં વિદ્યાર્થી મિત્રો તમારે શું યાદ રાખવાનું છે તો એક તો પહેલી ઓળખ હોય છે એક્સક્લેમેટરી સેન્ટેન્સની વોટ કે હાઉથી પ્રશ્ન પૂછાતો હોય છે ત્યારબાદ તેમાં ક્વેશ્ચન માર્ક નથી હોતો છેવટે શું હોય છે ઉદ્ગાર વાચક ચિહ્ન યસ વિદ્યાર્થી મિત્રો ઉદ્ગાર વાચક ચિહ્નમાં તમને આમ કરીને નીચે એક ટપકું આપેલું હોય છે તેને આપણે શું કહીએ છીએ ઉદ્ગાર વાચક ચિહ્ન ત્યારબાદ તેમાં સેડ ટુ ને બદલે એક્સક્લેમ્ડ ટુ મુકાય છે અને એમાં પણ ડિફરન્સ છે વિદ્યાર્થી મિત્રો તે ખાસ ધ્યાન રાખજો અને ઓ હુરે વોટ હાઉ તો આવા શબ્દો નીકળી જાય છે અને કેટલીક વાર વેરી રિયલી અને ઇન્ડીડ જેવા શબ્દો વપરાતા હોય છે હવે ખાસ એક બીજી વિગત સેડ ટુના બદલે જે શબ્દો વપરાય છે તેમાં ભાવ પણ હોય છે હવે કેવો ભાવ તો આપણે તે વિશે સમજી લઈએ કે જો રિપોર્ટેડ સ્પીચના વાક્યના ભાવ પ્રમાણે એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ મુકાય છે ભાવ કેવો હોય છે આનંદનો છે દુઃખીનો છે નકારાત્મક છે આશ્ચર્ય છે ભય છે તો આવા જે અલગ અલગ શબ્દો છે તેનો તમારે ઉપયોગ કરવાનો છે તો કેવા શબ્દો એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ ત્યારબાદ એક્સક્લેમ્ડ વિથ સોરો એક્સક્લેમ્ડ વિથ ડિસ્ગસ્ટ એક્સક્લેમ્ડ વિથ જોય જોયફુલી બી લખી શકીએ છીએ એંગ્રીલી ગુસ્સામાં હોય તો ઇન ફિયર ભયમાં હોય તો વિથ વન્ડર આશ્ચર્યમાં હોય તો વિથ સરપ્રાઇઝ વિથ એપ્રિશિએશન તો આવા બધા અલગ અલગ ફ્રેસીસ વપરાય છે જે તમારે વાક્ય રિપોર્ટેડ સ્પીચના વાક્યનો ભાવ કયો બતાવે છે તે જાણીને તેને સોલ્વ કરવાનું રહેશે તો હવે આપણે તેના કેટલાક ઉદાહરણો જોઈ લઈએ જેથી તમારા કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં વધુ ક્લિયર થાય સો અહીં છે વિદ્યાર્થી મિત્રો એક્સક્લેમેટરી સેન્ટેન્સના કેટલાક ઉદાહરણો જોઈએ આપણે પહેલું વાક્ય છે સી સેડ વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ જુઓ વિદ્યાર્થી મિત્રો શરૂઆત થઈ છે વોટથી એન્ડ પાછળ તમને આપેલું છે ઉદ્ગાર વાક્ય ચિહ્ન દેટ મીન્સ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે સૌથી પહેલા વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ તો તમે અહીંયા કોઈની પ્રશંસા કરવા માટેનો શબ્દ વાપરી રહ્યા છો હે ને વિદ્યાર્થી મિત્રો તો તમે શું લખશો સેડના સ્થાન પર તો શી એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ શું લખશો વિદ્યાર્થી મિત્રો
એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. વાક્યને જોડવા માટે શાનો ઉપયોગ કરીશું? આપણે ધેટનો ઉપયોગ કરીશું. હવે જે વોટ અ બ્યુટીફુલ ફ્લાવર છે, ઉદ્ગારવાચક જે વાક્ય છે, આપણે તેને વિધાન વાક્યમાં કન્વર્ટ કરવાનું છે. યસ, એટલે કરતા કોણ છે? તમારો ઇટ. નો ચેન્જ એટલે આપણે એમાં કોઈ ફેરફાર નહીં કરીએ. ઇઝ વર્તમાન કાળમાં છે એટલે અહીં લખીશું વોઝ. ત્યારબાદ મેં તમને જે રીતે કીધું કે વેરી છે, ઇન્ડીડ છે, રિયલી છે, આવા શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ ફ્લાવર. છે ને સહેલું વિદ્યાર્થી મિત્રો? યસ, રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે ભાવ પ્રમાણે એક્સક્લેમ્ડ વિથ જોય, પ્રેઝ, ડિલાઇટ, ત્યારબાદ ડિસ્કસ્ડ એવા શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને કાળ અને સંયોજક તરીકે ધેટનો ઉપયોગ. તો સેકન્ડ સેન્ટેન્સ જોઈ લઈએ. દર્શન સેડ, યસ, હાઉ સ્વીટલી ભૈરવી સોંગ્સ, એટલે ભૈરવી કેટલું સુંદર ગાય છે, હે ને? તો દર્શન એક્સક્લેમ્ડ વિથ એપ્રિશિએશન એટલે તેની પ્રશંસામાં વધારો કરવા માટે કહે છે, કેટલું સુંદર ગાય છે, તો તેને એપ્રિશિએટ કરે છે. તો આ ભાવ કયો છે? પ્રશંસાનો ભાવ છે. તો આપણે શું લખ્યું છે કે દર્શન એક્સક્લેમ્ડ વિથ એપ્રિશિએશન. વાક્યને જોડવા માટે છે ધેટ. ત્યારબાદ તમારો જે કર્તા છે ભૈરવી. ત્યારબાદ સેંગ, તમને શું આપેલું છે અહીંયા? હાઉ સ્વીટલી ભૈરવી સોંગ્સ, એટલે કે ભૈરવીનો જે સોંગ છે તે કેટલું સ્વીટલી છે. ભૈરવી સેંગ વેરી સ્વીટલી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોંગ આપેલું છે, એક્ઝેક્ટલી તમારે તે લખવાનું છે સિંગ. યસ, SINGS. ભૈરવી છે, હી છે એટલે તેની સાથે એસ ક્રિયાપદ વાળું રૂપ આવ્યું. તો તમારે તે ખાસ ધ્યાન રાખવાનું કે શું લખાશે? તો ભૈરવી સિંગ્સ આવશે, એટલે સિંગનું ભૂતકાળનું રૂપ આપણે અહીં કર્યું છે સેંગ. ભૈરવી સેંગ વેરી સ્વીટલી. આઈ હોપ સો વિદ્યાર્થી મિત્રો આ બંને સેન્ટેન્સોની તમને સમજ પડી ગઈ હશે. હવે આગળ જોઈએ આપણે. થર્ડ સેન્ટેન્સ છે ધ પ્લેયર્સ સેડ. પ્લેયર્સ કહે છે હુર્રે. યસ, ઉદ્ગાર વાક્ય ચિહ્ન આગળ જ આપી દીધું છે. હુર્રે જેવા શબ્દો શું થાય છે? નીકળી જશે. વી હેવ વન ધ મેચ. વિદ્યાર્થી મિત્રો, અહીં ફરીથી ઉદ્ગારવાચક ચિહ્ન આપેલું છે, એ નહીં આવે કારણ કે આગળ ઓલરેડી તમારું આવી ગયું છે ઉદ્ગારવાચક ચિહ્ન. સો પ્લીઝ તેને કાઢી નાખજો. તો શું આવશે? હુર્રે, ખૂબ જ આનંદમાં છે, ડિલાઇટ આવે ને વિદ્યાર્થી મિત્રો? યસ, તો ધ પ્લેયર્સ એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ. વાક્યને જોડવા માટે ધેટ. હુરે શબ્દ નીકળી જશે અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શું આવશે? ત્યારબાદ આવશે ધેટ પછી ધે હેડ વોન ધ મેચ. યસ, શું આવશે વિદ્યાર્થી મિત્રો? ધે હેડ વોન ધ મેચ એટલે કે તેઓ મેચ જીતી ગયા. તો હેવ આપેલું છે તમને. યસ, હેવ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, તેનું શું થઈ જશે? પૂર્ણ ભૂતકાળ, એટલે આવ્યું હેડ વોન ધ મેચ. ચોથું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, રૂપા સેડ ટુ કૃપા. યસ, રૂપા કોને કહે છે? કૃપાને કહે છે. અલાસ જે શબ્દ શું થશે? નીકળી જશે. વી હેવ મિસ ધ બસ, એટલે અમે શું કરી દીધી? બસ મિસ કરી દીધી. હેવ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ફરી પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય આપેલું છે. તો વાક્ય જોઈએ. રૂપા એક્સક્લેમ્ડ ટુ કૃપા વિથ સોરો. દુઃખી મનથી કહે છે કે મારી બસ છૂટી ગઈ છે, એટલે આપણે અહીંયા સોરો યુઝ કર્યો છે. ધેટ ધે. યસ, રૂપા અને કૃપા છે એટલે આપણે શું ઉપયોગ કર્યો છે? ધે. હેવનું હેડ મિસ્ડ ધ બસ, એટલે કે રૂપા exclaimed to Krupa with sorrow that they had missed the bus. ત્યારબાદ આગળનું વાક્ય છે 5th નંબરનું સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો. The mother said, માતા કહે છે, how beautiful she looks. Yes, કેટલી સુંદર દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? માતા એવું કહે છે. So the mother exclaimed with admiration. શું આવશે? Exclaimed with admiration. That વાક્યને જોડવા માટે she looked very beautiful.
હાઉ, વોટ, હુરે, અલાઝ આ બધા શબ્દો નીકળી જાય છે વિદ્યાર્થી મિત્રો, હે ને? તો વાક્યને જોડવા આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દો. તમે અહીં જોઈ શકો છો કે અહીં બી આપણે વેરી શબ્દનો ઉપયોગ કર્યો છે. છઠ્ઠું વાક્ય છે ધ બોય સેડ, હુરે, આઈ હેવ વોન ધ મેચ. તો ધ બોય એક્સક્લેમ્ડ વિથ જોય, આનંદમાં છે એટલે કહે છે વાવ, હુરે, એક્સક્લેમ્ડ વિથ જોય. વાક્યને જોડવા માટે ધેટ. ત્યારબાદ આઈનું શું કન્વર્ટ થઈ જશે? હી, બીકોઝ ધ બોય છે. હેવનું હેડ એન્ડ વોન ધ પ્રાઇઝ. The boy exclaimed with joy that he had won the prize. તો આઈ હોપ સો વિદ્યાર્થી મિત્રો કે જેટલા પણ એક્સક્લેમેટરી સેન્ટેન્સના આપણે સેન્ટેન્સ સોલ્વ કર્યા છે તે આપ સૌને ખૂબ સારી રીતે સમજ પડી ગઈ હશે. તો હવે આપણે આપણા નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ, જે આપણો ટોપિક છે પરવાનગી અને દરખાસ્ત સૂચવતા વાક્યો. યસ વિદ્યાર્થી મિત્રો, કયા છે? તો પરવાનગી અને દરખાસ્ત સૂચવતા વાક્યો. તમારી ગ્રામરની બુકમાં આપેલું છે વિદ્યાર્થી મિત્રો, દેટ મીન્સ લેટ્સ વાળા વાક્યો. યસ વિદ્યાર્થી મિત્રો, આપણે લેટ્સ વાળા વાક્યોની ચર્ચા કરવાની છે. તો એમાં આપણે સૌથી પહેલા કહીએ કે પરવાનગી માંગતા વાક્યો કેવા છે. કોઈ પણ વ્યક્તિ પાસે પરવાનગી માંગે ત્યારે તે વાક્ય સામાન્ય રીતે આજ્ઞાર્થ વાક્ય હોય છે. આથી તેવા વાક્યોનું પરોક્ષ રચનામાં આપણે જ્યારે રૂપાંતર કરીએ તો સેડ ટુને બદલે યસ, રિક્વેસ્ટેડ, આસ્ક્ડ કે ટોલ્ડ, યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? તેમાં આખી લાંબી લિસ્ટ હતી. સૂચન પ્રમાણે, સૂચના પ્રમાણે, સલાહ પ્રમાણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી આજ્ઞાર્થ વાક્યના ફેરફાર મુજબ વાક્યને જોડવા માટે શાનો ઉપયોગ થાય છે? ટુનો. અને નકાર વાક્ય હોય તો નોટ ટુનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નોટ ટુ બે વાર નથી, પણ નોટ પ્લસ ટુ છે, બાય મિસ્ટેક લખાયું છે. અને લેટને બદલે ક્યારેક ક્યારેક એલાવ કે પરમિટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે પરવાનગી માંગતા શબ્દો ક્યારેક ક્યારેક શું બની જાય છે? સામાન્ય રીતે તે આજ્ઞાર્થ વાક્ય. અને તેમાં જે પણ ફેરફાર કરવાનો હોય તે આજ્ઞાર્થ વાક્યના રૂપમાં આપણે ફેરફાર કરવાનું હોય છે. અને તેમાં સૌથી વધુ ખાસ ધ્યાન રાખજો કે ટુ વડે વાક્ય જોડાતું હોવાથી તમારું વાક્ય ઇન્ફિનિટિવનું બને છે, જેથી કાળમાં કોઈ ફેરફાર થતો નથી. ત્યારબાદ તેમાં બીજો એક ટોપિક છે દરખાસ્ત સૂચવતા વાક્યો. કેવા વાક્યો? લેટ દ્વારા દરખાસ્ત પણ સૂચવાય છે. આવા વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે સેડ ટુને બદલે, યસ વિદ્યાર્થી મિત્રો, શું લખાય છે? સેડ ટુને બદલે પ્રપોઝડ ટુ અથવા તો સજેસ્ટેડ ટુ મુકાય છે. લેટ પછી વપરાયેલ કર્મ વિભક્તિને કર્તા વિભક્તિ બની જાય છે. યસ, કે લેટ અસ, અસ એ તમારો કર્મ વિભક્તિ છે, એ કર્મ વિભક્તિ છે, પણ જ્યારે તેનું ઇનડાયરેક્ટ કરશો ત્યારે તે તમારી કર્તા વિભક્તિ બની જશે, એટલે કે વી બની જશે. અને તેની સાથે શું મુકાશે? શુડ. અને વિધાન વાક્ય બને છે. હવે કર્મ વિભક્તિ, કર્તા વિભક્તિ એ તમારા ડિપેન્ડ છે કે તમારો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ કોણ છે. વિધાન વાક્ય બની જશે અને નિયમ મુજબ કાળ અને સર્વનામમાં ફેરફાર થશે. તો છે ને ઇઝી વિદ્યાર્થી મિત્રો? એટલે આપણે ટોટલ કેટલા છે? તો 5 ફેરફારો વિશે સમજ્યા. પહેલું છે અસર્ટિવ સેન્ટેન્સ, ધેટ મીન્સ વિધાન વાક્ય. બીજું છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. ત્રીજું છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ, ધેટ મીન્સ આજ્ઞાર્થ વાક્ય. ચોથું એક્સક્લેમેટરી સેન્ટેન્સ, એટલે કે આશ્ચર્યજનક વાક્યો. અને પાંચમું યસ, લેટ્સ વાળા વાક્યો, ધેટ મીન્સ પરવાનગીવાળા અને દરખાસ્ત સૂચવતા વાક્યો. તો હવે આપણે તેના કેટલાક એક્ઝામ્પલ્સ જોઈ લઈએ, જેને આપણે લેટ્સ વાળા વાક્યો તરીકે ઓળખીએ છીએ. તમારો પહેલું સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો. The young boy said to me. Yes, the young boy said to me. Said to ના બદલે આપણે requested નો ઉપયોગ કરીશું. તો the young boy requested me. વાક્યને જોડવા માટે યસ, વાક્યને જોડીશું to થી. એટલે આપણે અહીં લખ્યું છે to. Let એવું ને એવું લખ્યું છે આપણે. ત્યારબાદ me sit near the window. me આપેલું છે વિદ્યાર્થી મિત્રો.
મી ધેટ મીન્સ ફર્સ્ટ પર્સન છે એટલે આપણો બદલાશે સબ્જેક્ટ પ્રમાણે, અને સબ્જેક્ટ કોણ છે? તો સબ્જેક્ટ છે ધ યંગ બોય, એટલે કે હી. તો હી, હિઝ, હિમ, હે ને? હી, હિઝ, હિમ. જોવા જઈએ તો શું આવે? તો કે હી, હિઝ અને હિમ. અને બીજું શું આવે છે? તો કે આઈ, માય અને મી. તો મીના સ્થાન પર શું આપેલું છે તમને? હિમ. એટલે આપણે અહીં શું લખીશું? હિમ. લેટ હિમ sit near the window. છે ને વિદ્યાર્થી મિત્રો? હવે તો તમારા માટે વાક્ય ખૂબ સરળ બની જશે, બીકોઝ આજ્ઞાર્થ વાક્યમાં જેવી રીતે આપણે સોલ્વ કરતા હતા સિમિલર છે આ. સેકન્ડ જોઈ લઈએ. મેઘના સેડ ટુ હર મધર. મેઘના પોતાની માતાને કહે છે લેટ્સ. વિદ્યાર્થી મિત્રો અહીંયા લેટ્સનો અર્થ એટલે કે લેટ અસ કહે છે. વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે જોયું કે જ્યારે પણ અસ કર્મ વિભક્તિનું રૂપ આપેલું હોય સાથે તો લેટ નીકળી જશે અને તેના સ્થાને કર્મ વિભક્તિની જગ્યાએ આપણે શાનો ઉપયોગ કરીશું? કર્તા વિભક્તિનો. યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? અને તેની સાથે શુડ. તો અહીંયા ધ્યાન આપો. મેઘના સેડ ટુ હર મધર લેટ્સ ગો આઉટ ફોર શોપિંગ. તો જુઓ સેડ ટુ ના સ્થાન પર લખ્યું આપણે સજેસ્ટ, બીકોઝ લેટ્સ વાળા વાક્યો છે. તો મેઘના સજેસ્ટેડ ટુ હર મધર. બરાબર. વાક્યને જોડવા માટે ધેટનો ઉપયોગ, એટલે કે આ દરખાસ્ત સૂચવતા વાક્યો છે, હે ને વિદ્યાર્થી મિત્રો? ધેટ, ધે શુડ. અસની સ્થાન પર આપણે શું લખીશું? વી, હે ને? અસનું કર્તા વિભક્તિ રૂપ શું થાય છે? વી. અને બહુવચન આપણે અહીંયા છે, માતા અને મેઘના બંને છે, તો તેનું થઈ જશે ધે. તેની સાથે આવશે શુડ. ત્યારબાદ ધેટ ધે શુડ ગો આઉટ ફોર શોપિંગ. યાદ રહેશે ને વિદ્યાર્થી મિત્રો? યસ. નાવ થર્ડ છે તમારું. ધ બોય સેડ ટુ ધ ટીચર લેટ અસ પ્લે ફોર હાફ એન અવર. જો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ ધ્યાન આપજો. લેટ અસ આપેલું છે, નોટ અ લેટ્સ આપેલું છે તમને. ઓકે. તો ધ બોય રિક્વેસ્ટેડ ધ ટીચર. પરવાનગી દર્શાવતું વાક્ય છે આ. ટુ. ત્યારબાદ લેટ એવું ને એવું. અસનું શું થઈ જશે? ધેમ. પ્લે ફોર હાફ એન અવર. પરવાનગી સૂચવતું વાક્ય છે એટલે આપણે તેને સોલ્વ કઈ રીતે કર્યું છે? તો આપણે તેને આજ્ઞાર્થ વાક્યની જેમ જ સોલ્વ કર્યું છે કે ધ બોય સેડ ટુ ધ ટીચર એટલે કે વિનંતી કરે છે કે અડધો કલાક રમવા જવા દો, ચાલો જઈએ રમવા. સો તે રિક્વેસ્ટેડનો ઉપયોગ કર્યો છે વાક્યને જોડવા માટે. ટુ દેટ મીન્સ ઇન્ફિનિટિવનો ઉપયોગ કરે છે એટલે કાળમાં કોઈ ફેરફાર નહીં થાય. અને અસ જે સર્વનામમાં ફેરફાર કરવાનું છે તે થયું છે ધેમ. ચોથું વાક્ય છે માય ફ્રેન્ડ સેડ ટુ માય ફાધર. યસ વિદ્યાર્થી મિત્રો, મારા પિતાએ કહ્યું સેડ ટુ માય ફાધર લેટ હિમ સ્ટે વિથ મી ફોર 1 day મોર. યસ, પરવાનગી દર્શાવતું વાક્ય છે, હે ને? તો એક સેન્ટેન્સ એવું હતું કે પરવાનગી દર્શાવતા વાક્યોમાં જ્યારે ક્યારેક લેટના સ્થાન પર એલાઉ કે પરમિટનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીં વાક્ય કેવું બનશે? માય ફ્રેન્ડ સેડ ટુ ના સ્થાન પર આસ્ક્ડ. માય ફાધર વાક્યને જોડવા માટે ટુ. લેટ નીકળી જશે, તેના સ્થાન પર આપણે લખ્યું છે એલાઉ. મી ટુ સ્ટે વિથ હિમ ફોર 1 day more. સર્વનામોમાં ફેરફાર માય ફ્રેન્ડ એન્ડ માય ફાધરના અનુસાર કરવામાં આવેલ છે. આઈ હોપ સો વિદ્યાર્થી મિત્રો કે તમને આ વાક્યો ખૂબ ઇઝીલી હવે સમજ પડતી હશે, બીકોઝ આપણે આગળ તેનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ગયા છે. એન્ડ ધીસ સેન્ટેન્સ ધ પ્રિન્સિપાલ સેડ ટુ ધ ક્લાસ ટીચર. પ્રિન્સિપાલે કહ્યું. વિદ્યાર્થી મિત્રો નકાર વાક્ય છે. યસ, તો યાદ આવ્યું? યસ, નોટ ટુ નો ઉપયોગ કરવાનો છે, હે ને? તો ધ પ્રિન્સિપાલ ઇન્સ્ટ્રક્ટેડ ધ ક્લાસ ટીચર. શું કહે છે? નોટ ટુ લેટ ધેમ ગો અર્લી. ધેમ આપેલું છે એટલે સર્વનામમાં કોઈ ફેરફાર નહીં થાય, હે ને? તો નોટ
ટુ લેટ ધેમ ગો અર્લી. એ જ્યારે પણ પરવાનગીવાળા શબ્દો હોય, વાક્યો હોય ડાયરેક્ટ સ્પીચનું, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તે આજ્ઞાર્થ વાક્યની જેમ જ સોલ્વ થશે. છઠ્ઠું વાક્ય છે, The students said to the teacher, let us go for a picnic. Yes. હે ને? તો આ દરખાસ્ત સૂચવતો વાક્ય છે. તો the students proposed to the teacher. આપણે શું જોયું? પ્રપોઝ ટુ લખી શકીએ, ત્યારબાદ સજેસ્ટેડ ટુ લખી શકીએ છીએ. તો the students proposed to the teacher. વાક્યને જોડવા that. let us ના સ્થાન પર they should go for a picnic. है ना? इजी है? यस विद्यार्थी मित्रों. एंड द लास्ट सेंटेंस इज माय फ्रेंड सेड लेट्स नॉट हैव ओनली टी. तो शू लखीशू? હે વિદ્યાર્થી મિત્રો, થોડું વાક્યમાં મિસ્ટેક છે, જે આપ સૌ ખાસ ધ્યાન આપજો કે વાક્યમાં જે મિસ્ટેક આપેલી છે કે તમારું છઠ્ઠું વાક્ય છે, ધ સ્ટુડન્ટ સેડ ટુ ધ ટીચર લેટ અસ ગો ફોર અ પિકનિક. એટલે તેનો જવાબ ધ સ્ટુડન્ટ્સ પ્રપોઝ ટુ ધ ટીચર દેટ દે શુડ ગો ફોર અ પિકનિક. પણ જે તમારું 7th નંબરનો આન્સર અહીં આપેલો છે તે સમથિંગ મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો, ભૂલ જ છે. તો તેને જરા સુધારી લેજો. તો જે તમારું વાક્ય છે કે માય ફ્રેન્ડ સેડ લેટ્સ નોટ હેવ ઓનલી ટી, તો નોટ ડાઉન કરજો તેનો આન્સર માય ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સની પણ શું લખાશે? માત્ર ફ્રેન્ડ. એ તમારે અહીંયા આન્સરમાં લખવાનું રહેશે. આ એસ નીકળી જશે. પ્રિન્ટિંગ મિસ્ટેક સમથિંગ છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમે સુધારી લેજો. માય ફ્રેન્ડ સજેસ્ટેડ ધેટ દે શુડ. યસ, લખ્યું વિદ્યાર્થી મિત્રો? માય ફ્રેન્ડ સજેસ્ટેડ ધેટ ધે શુડ. ત્યારબાદ તમારે શું લખવાનું છે? જે આ ગો ફોર અ પિકનિક આપેલું છે, ઉપરનું જ વાક્ય તમને રિપીટ થઈ ગયું છે, તો આપણે તમારો એનો જવાબ લખવાનો છે ધેટ ધે શુડ નોટ હેવ ઓનલી ટી. યસ, તમારે શું લખવાનું છે? નોટ હેવ ઓનલી ટી. સો આઈ હોપ સો વિદ્યાર્થી મિત્રો કે આપ સૌને જેટલા પણ મેં સેન્ટેન્સ કરાવ્યા છે તે ખૂબ સારી રીતે સમજ પડી ગઈ હશે. તેના નિયમો મેં તમને એસએમના માધ્યમ દ્વારા સેન્ડ કરેલા જ છે વિદ્યાર્થી મિત્રો. તો આપ સૌ તે નિયમોને ખૂબ ધ્યાનથી વાંચન કરજો, જેથી કરીને તેના રૂલ્સ તમે ભૂલી ન જાઓ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે મેઇન પાર્ટ એટલે કે ડાયલોગના કઈ રીતે તમે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરશો તે આપણે શીખીશું. તો આપણા નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ટિલ ધેન, વંદે માતરમ, જય હિન્દ, હેવ અ નાઇસ ડે.